જય માતાજી. આજે આપણે એક ફેસ પેક બનાવવાનો છે અને તે એકદમ નેચરલ છે. ઘણાને મોઢા ઉપર ડાઘ ધબ્બા પડી જાય છે, તડકામાં વધારે નીકળવાનું થતું હોય તો જે ચામડી બળી જાય છે એ પણ સરખી થઈ જાય. અને આજકાલનું વાતાવરણ જ એવું છે કે તમે ઘરમાં રહેતા હોય તો પણ તમારી સ્કિન ઉપર ટેનિંગ થઈ જાય છે. તો એની માટે આપણે કઈ કઈ વસ્તુ લેવાનું છે એ હું પહેલાં તમને બતાવી દઉં. તો જો એ આપણે હળદર લીધી છે 1 ચમચી, અડધી ચમચી કોફી છે, ચણાનો લોટ છે, દહીં છે અને મધ છે. તો હવે આપણે આને બનાવવાનું ચાલુ કરીશું અને કેવી રીતે બનાવવાનું એ તમે ધ્યાનથી જોઈ લેજો. કેપ્સ્યુલ છે, વિટામિનની એ ઓપ્શનલ છે એ અને મધ બંને. તો આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો એક નાની પ્લેટ લઈ લીધી છે. એની અંદર સૌથી પહેલાં આપણે દહીં લઈ લેવાનું. આપણે 1 જણને 2 જણને જેટલું બી કરવું હોય ને એ પ્રમાણમાં આપણે દહીં મતલબ બધી વસ્તુ લઈ લેવાની. અને દહીં ખાટું ના હોય એનું ધ્યાન રાખવાનું, ઘરનું બનાવેલું હોય એ જ લેવાનું બને ત્યાં સુધી. અને બીજું આપણે ચણાનો લોટ લઈ લઈએ. 2 ચમચી જેટલો લીધો છે ચણાનો લોટ. અડધી ચમચી કોફી લીધી છે. કોફી પેકેટની, બોટલની, કોઈ પણ કોફી તમે લઈ શકો. અને હળદર, મેઇન વસ્તુ આ છે કે હળદર તમારે કાચી નથી લેવાની, એને શેકવાની છે. થોડી લોટી તપી જાય એટલે એની અંદર આપણે હળદર નાખવાની. અડધી ચમચીથી થોડી વધારે છે હળદર, તો એટલી નાખી અને આપણે એને હલાવતા જઈશું અને શેકતા જઈશું. અત્યારે એનો કલર એકદમ કેવો છે, હળદરનો પીળો, પણ જ્યારે થઈ જશે તૈયાર ત્યારે એકદમ બ્રાઉન થઈ જશે અને બ્રાઉન કલરની કરવાની છે. ને એને સતત હલાવતા રહેવું પડશે, કેમ કે જો તમે નહીં હલાવો તો ઉપર આમને આમ રહેશે અને જે નીચે તવીને અડેલી હશે ને એ એકદમ કાળી થઈ જશે. હવે એને બધી બાજુ ફેરવી લઈશું. જો આવી રીતે ફેરવી લેવાની. અને કેવો બ્રાઉન કલર થઈ ગયો છે તમે જોઈ શકો છો. હજી થોડીક વાર કરીશું. સતત હલાવતા રહેવાનું. જો તમે જોઈ શકો છો એનો કલર બદલાઈ ગયો છે. હજી થોડી આપણે ફેલાવી લઈશું બધામાં, એટલે એક સરખી થઈ જાય. એનો આખો જ કલર બદલાઈ જાય અને બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે. ફાસ્ટ ગેસ ઉપર નથી કરવાનું. ફાસ્ટ ગેસ ઉપર કરશો ને તો એ ખાલી બળી જશે, એનો બળેલો કલર થઈ જશે. જ્યારે આ શેકાયેલો કલર છે એકદમ. ઠંડી થાય પછી આપણે એને લઈ લેવાની છે હળદર. જોઈશે તો પછી બીજું લઈશું. જો તમને નજીકથી બતાવું, એકદમ કલર બદલાઈ ગયો છે હળદરનો. બસ આવી રીતની હળદર શેકી લેવાની અને ધીમા તાપે શેકવાની. અને ખાસ કે તેલવાળી તવી ના હોવી જોઈએ, એકદમ ક્લીન હોય ને એવી જ લેવાની, નહીં તો તેલના ધુમાડાની અંદર લાગશે એટલે. અને એકદમ થોડું મધ લેવાનું. મધ ના લો તો પણ ચાલે, પણ લો તો વધારે સારું છે, સ્કિન માટે ઓપ્શનલ છે એ. હવે એની અંદર 1 કેપ્સ્યુલ નાખી દઈશું. હોય તો નાખવાની, ના હોય તો ચાલે, કંઈ વાંધો નહીં. હવે આપણે આમાં લીંબુ પણ નાખી શકીએ, પણ મેં કેમ નથી નાખ્યું એ હું તમને છેલ્લે જણાવીશ. બધું એકદમ સરસ મિક્સ કરી લઈએ. જરૂર પડે તો ચણાનો લોટ નાખી શકીએ અને વધારે તમને કઠણ લાગતું હોય તો દહીં પણ નાખી શકાય. જો આ રીતનું પેસ્ટ કરી લેવાની છે. એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું. અને હું બીજાના મોઢા ઉપર લગાવીને પણ બતાવીશ. આ તમે અઠવાડિયામાં 3 થી 4 વખત કરી શકો. અને આ રીતે પેસ્ટ બનાવી અને ડબ્બીમાં ભરીને પણ તમે 1 અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખી શકો છો. તો જો આપણે આમની ઉપર લગાવીને બતાવું. સૌથી પહેલાં તો દૂધ લેવાનું છે અને એમાં રૂ બોળી અને આખું મોઢું સાફ કરી લેવાનું દૂધથી.
એટલે જેટલો પણ મેલ હશે એ બધો નીકળી જશે. આ તમે કોઈ પણ ઉંમરના હોય 15થી 70-80 વર્ષ સુધી બધા જ લગાવી શકે, કે આમાં બધું આપણે નેચરલ લીધું છે એટલે આની કોઈ આડઅસર નથી. જો આવી રીતે બધે જ આપણે લીંબુથી દૂધથી સાફ કરી લઈશું. હવે આપણે મોઢા પર પેક લગાવી દઈશું. આપણે બહુ જાડો પણ નથી લગાવવાનો અને પાતળો પણ નથી કરવાનો, હલકા હાથે લગાવી દઈએ. બધું મિક્સ કરી લીધું, મેં એક સરખું કરી લીધું છે. જો આવી રીતે આખા મોઢા ઉપર આપણે લગાવી લઈશું. એકદમ આરામથી લગાવવાનું. લીંબુ મેં એટલા માટે નથી નાખ્યું કે ઘણાની સ્કિન એવી હોય છે ને તો પછી એની અંદર ખંજવાળ આવે છે, કોઈને ફોડકી થઈ જાય છે. એટલે જો સૂટ ના થતું હોય તો લીંબુ તમારે નહીં નાખવાનું, બાકી લીંબુ નાખો તો વાંધો ના આવે. આવી રીતે લગાવી લઈએ. અને ઘણાને ચણાનો લોટ પણ સૂટ નથી થતો, તો એવું ચણાના લોટ માટે ઘણા ઓછા લોકોને એવું થાય છે. તો એ લોકોને શું કરવાનું કે આપણે ઘઉંનો લોટ ચાળણીથી ચારીએ અને ચાળણીમાં જે ચારણ વધે છે ને એ લો તો ચાલે. તમારે ચણાના લોટની જગ્યાએ ચારણ લઈ લેવાનું. બસ આવી રીતે લગાવી લેવાનું. અને મધ નાખવું જરૂરી નથી, તમને સૂટ ના થતું હોય તો મધ ના નાખો તો પણ ચાલે. મતલબ હળદર, દહીં, ચણાનો લોટ, ચણાની જગ્યાએ ઘઉંનો જાડો લોટ તમારે લેવાનો છે. અને મેઇન વાત કે કોફી અને હળદર એ બે તો જોઈએ જ. બીજું બધું તમે વધઘટ કરી શકો, વાંધો ના આવે. અને તમને જો બધું સ્કિનમાં કોઈ પ્રોબ્લેમ ના હોય તો મધ, લીંબુ દરેક વસ્તુ એકસાથે નાખી શકો, કંઈ વાંધો નથી. અને ખાસ વાત કે તમારે હળદર શેકીને નાખવાની છે, કાચી હશે તો એનું રિઝલ્ટ નહીં મળે. અમને આજે પહેલી વાર જ લગાવ્યું છે, તો એમને એક અઠવાડિયામાં 3થી 4 વાર લગાવ્યા પછી એમની સ્કિન કેવી થાય છે એ હું તમને બતાવીશ. જો એકદમ નથી સુકાવા દેવાનું, નહીં તો ચામડી ખેંચાશે. તો હવે ધોઈ લઈએ. જુઓ પહેલાં એમનું મોઢું કેવું હતું ને અત્યારે કેવું થયું, થોડુંક તો ફરક પડે જ છે તરત જ. હવે જુઓ, લીંબુ જેને ના સદે એને નથી નાખવાનું. ચણાની જગ્યાએ તમે ચારણ લઈ શકો ઘઉંના લોટનું. અને મધ તમને જો સ્કિનને અનુકૂળ આવતું હોય તો લેવાનું, બાકી બિલકુલ નહીં નાખો તો પણ ચાલશે. એટલે આ 3 વસ્તુ ઓપ્શનલ છે. અને વિટામિનની જો કેપ્સ્યુલ પડી હોય તો નાખવાની, ના નાખો તો કંઈ વાંધો નહીં. અને તમારે તાત્કાલિક કોઈ પ્રસંગમાં જવાનું હોય અને દહીં ના હાજર હોય તો આ જ વસ્તુ તમે દૂધમાં પણ બનાવી શકો. કાચું દૂધ હોય તો વધારે સારું. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.